અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે। સિદ્ધપુરનો જય અંબે સંઘ અંબાજી ખાતે પહોંચ્યો। 41 વર્ષ જૂનો સંઘ ચાંદીની ગરબી સાથે પહોંચ્યો। એક ચાંદીની 3 ફૂલોની ગરબીઓ સાથે ભક્તો હાલમાં અંબાજી ધામ ખાતે પહોંચી રહ્યા છે। તો સિદ્ધપુરનો જય અંબે સંઘ જે અંબાજી ખાતે પહોંચ્યો છે, સતત 41 વર્ષથી ચાંદીની ગરબી લઈને આ સંઘ દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અંબાજી ખાતે પહોંચે છે। વિશ્વવિખ્યાતમાં અંબાના ધામ અંબાજી ખાતે છેલ્લા 7 દિવસથી ચાલી રહેલા ભાદરવી મહાકુંભનો આજે અંતિમ દિવસ છે। ભાદરવી પૂનમના મહાપર્વને લઈને દૂર દૂરથી જે માઈ ભક્તો છે તે પગપાળામાં અંબાના ધામ ખાતે પહોંચી રહ્યા છે। કેટલાક લોકો પગપાળા, કેટલાક લોકો દંડવત પ્રણામ કરતા, તો કેટલાક લોકો ગરબીઓ સાથે માના ધામમાં પહોંચી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, નાચતા કૂદતા લોકો છે તેમાં અંબાના ધામ ખાતે પહોંચી રહ્યા છે। ગરબીઓ સાથે દૂર દૂરથી આજે માઈ ભક્તો છે તે અંબાજી ખાતે આવ્યા છે। શું કહો છો બેન, ક્યાંથી આવો છો? અમે સિદ્ધપુર સંઘમાંથી જય અંબે સંઘ છે અમારો। કેટલા દિવસથી ચાલતા હતા? 40 વર્ષથી અમે આવીએ છીએ આ સંઘમાં। આજે ભાદરવી પૂનમ છે, માના ધામમાં પહોંચ્યા છો, કેવું લાગે છે? સરસ લાગે છે, આમાં અનેરો આનંદ આવે છે અંદરથી। શું કહો છો, કેટલા વર્ષથી તમે? છેલ્લા 41 વર્ષથી આવીએ છીએ। અંદાજે અમારે 400 થી 450 સંખ્યા બી હોય, એકદમ જબરજસ્ત માતાજીનો ઉત્સવ હોય એવી રીતના આવીએ છીએ। બહુ મજા આવે છે, કોઈને કોઈ તકલીફ બી। શું કહો છો, ગરબીઓ સાથે માતાજીના ધામમાં આવ્યા છો, નાસ્તા કૂદતા આવ્યા તો કેટલો ઉત્સાહ? બહુ ઉત્સાહ સાથે અમે આવ્યા છીએ। આખા રસ્તામાં અમે નાસ્તા કૂદતા ગરબા સાથે રમતા જ આવ્યા છીએ। બહુ જ આનંદનો ઉલ્લાસ થાય છે। જે પ્રકારે ભાદરવી પૂનમના 6 દિવસના મહાકુંભ દરમિયાન 26 લાખથી વધુ માઈ ભક્તો છે તે અંબાજી પહોંચી ચૂક્યા છે। આજે ભાદરવી પૂનમનો મહાપર્વ છે ને આજે પણ લાખોની સંખ્યામાં માઈ ભક્તો છે તે પગપાળા ગરબીઓ સાથે અને નાસ્તા કૂદતા મા અંબાના દરબારમાં પહોંચતા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।